બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ઓગળ ગામે આજે ઐતિહાસિક દ્રશ્ય જોવા મળ્યું। પાટણ બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનોને સમાજજનોની વિશાળ બેઠક યોજાઈ, જેમાં સમાજ માટે એક મહત્વપૂર્ણ બંધારણ જાહેર કરવામાં આવ્યું। ખાસ વાત એ રહી કે આ મંચ પર ભાજપ અને કોંગ્રેસના આગેવાનો રાજકારણ ભૂલી સમાજના હિત માટે એક સાથે જોવા મળ્યા। ઓગળ ગામે યોજાયેલા બેઠકમાં હજારોની સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા। ઠાકોર સમાજના સામાજિક સુધારા, ખર્ચાળ પ્રસંગો પર નિયંત્રણ, વ્યસન મુક્ત સમાજ અને શિક્ષણના પ્રસાર માટે બંધારણ અમલમાં મુકાયું। આ બંધારણને સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યું। બંધારણ મુજબ હવે સગાઈ અને લગ્ન 12 માસ નહીં, એક જ માસમાં પૂર્ણ કરવાના। જાનમાં 100 વ્યક્તિ, ડીજે બંધ, માત્ર શરણાઈ પત્રિકા અને આમંત્રણ બંધ, દાગીના માત્ર જરૂરિયાત પૂરતા, મામેરામાં 100 વ્યક્તિ, 11 વાહન અને 1.51 લાખની મર્યાદા, દહેજ, આણા બોલમણા અને રાવની પ્રથા સંપૂર્ણ બંધ, નશાકારક વસ્તુઓ પર પ્રતિબંધ, મરણ પ્રસંગે ખીચડી કઢીની પરંપરા, બંધારણનો અનાદર કરનારને સમાજ વિરોધી ગણવામાં આવશે। એસઆઈઆરની કામગીરી દરમિયાન સામે આવ્યું છે કે 20 થી 25 વર્ષના યુવાનો દારૂના કારણે મોતને ભેટી રહ્યા છે। આ દુઃખ મેં જાતે સહન કર્યું છે। હવે ઠાકોર સમાજને વ્યસન મુક્ત બનાવવો જ પડશે। સમાજમાં બદી અટકાવી હોય તો શિક્ષણનો વ્યાપ વધારવો અનિવાર્ય છે। આ બેઠક દરમિયાન ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ માટે સદારામ ધામ બનાવવાની જાહેરાત પણ કરવામાં આવી। ગેનીબેન ઠાકોરે 1 વીઘા જમીન આપવાની જાહેરાત કરી, જ્યારે ભાજપ અને કોંગ્રેસના અન્ય આગેવાનોએ પણ જમીન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। આ મંચ પર ભાજપ કે કોંગ્રેસ નથી, અહીં માત્ર સમાજ છે। બંધારણના અમલ માટે સૌપ્રથમ સ્ટેજ પર બેઠેલ આગેવાનોને શપથ લેવડાવવી જોઈએ। વ્યસન કરનારના ઘરે દીકરી ન આપવાની કડક અપીલ કરું છું, જેથી બીજાનું ઘર બગડે નહીં। ઠાકોર સમાજના બંધારણ દિવસ તરીકે 4 જાન્યુઆરી 2027ના રોજ વિશેષ ઉજવણી કરવાની જાહેરાત સાથે બેઠક પૂર્ણ થઈ। રાજકારણથી ઉપર ઉઠી સમાજ સુધારાના સંદેશ સાથે ઓગળની આ બેઠક ઉત્તર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની છે। ભેગા થયા અને ત્યાં સમાજનું એક એવું બંધારણની રચના કરવામાં આવી જે સમાજમાં કુરિવાજો, ખોટા ખર્ચાઓ, ખોટા દેખાડાઓથી બહાર નીકળે। મોંઘવારીનો જમાનો છે તો લગ્ન પ્રસંગોના ખોટા ખર્ચા દેવા કરીને ના કરે અને આવનારા સમયમાં આ સમાજમાં સમાનતા આવે, એકતા આવે, એના માટેનો સંદેશો હતો। એ બંધારણ સભાએ જે નિયમો નક્કી કર્યા છે એની અમલવારી કરવા માટે ગામડે ગામડે પણ સમિતિઓ બની રહી છે। બીજું પર સર્વપક્ષી હતા। આ કોઈ શક્તિ પ્રદર્શન નથી, માત્ર 2 જિલ્લા બોલાયેલા છે, બનાસકાંઠા, પાટણ અને વાવથરા। એમાં આવતા 27 તાલુકા એ આ બંધારણની અંદર સામેલ થયા છે। અમે અપેક્ષા રાખીએ કે આવનાર સમયમાં મહેસાણા હોય, ગાંધીનગર હોય, અમદાવાદ હોય, એમ કરતાં દરેક જિલ્લામાં આ જેમ બનાસકાંઠાના આ વિસ્તારે કર્યું એવું ને એવું બીજા જિલ્લા પણ કરશે। એટલે આમાં કોઈ રાજકારણને કોઈ અવકાશ નથી, એ એમનો વ્યક્તિગત વિષય છે। જે એમની વિચારધારા પ્રમાણે જે કરવું હોય કરી શકે છે, પણ સમાજના કામો હોય, સમાજનું બંધારણ હોય, સમાજના ઓછા ખર્ચા હોય અને એક નાના માણસને એ કોઈની ગુલામીમાંથી બચાવવા માટેનું આ ભગીરથ કાર્યમાં અમે બધા ભેગા થઈએ છીએ અને એમાં આગળ વધીએ એવી હું બધાની પાસે અપેક્ષા રાખું છું। થેન્ક યુ।